હોટલમાં બી એ લોકો અમારી જોડેથી ચાર્જ વધારે લઈને અત્યારે એવી પરિસ્થિતિ છે કે એ લોકો ટ્રાય કરે કે અમારી જોડેથી વધારે પૈસા લે. અત્યારે સ્થિતિ પ્રમાણે, હાલની સ્થિતિ પ્રમાણે કોઈ એવી શક્યતા દેખાઈ નથી રહી અને કોઈ એવા પરફેક્ટ ન્યૂઝ અમારી જોડે આવી નથી રહ્યા કે અમે કઈ રીતે અમે એરલાઇનનો શરૂ થાય તો અમે વેઇટ કરીએ છીએ પ્રોપર ગાઈડન્સનો. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને દુબઈમાં પણ તેની સીધી અસર છે. ત્યારે કેટલાક સુરતથી ગયેલા જે મુસાફરો જે છે, પ્રવાસીઓ, તે ત્યાં દુબઈમાં અટવાયા છે. ત્યારે આપણી સાથે સુરતથી ગયેલ એક અમન જરીવાલા જે તેમની સાથે ગયા હતા, લોકો ત્યાં દુબઈમાં અત્યારે અટવાયા છે. આપણે અમનભાઈ સાથે વાત કરીશું. આ અમનભાઈ અત્યારે તમે જોઈ શકો છો, આપણે વિડીયો કોલ પર તેમની સાથે સીધા જ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. અમનભાઈ, અત્યારે આપ કઈ જગ્યાએ છો અને કઈ સ્થિતિમાં મુકાયા છો? સાહેબ, તમારો અવાજ કપાય છે. અમનભાઈ, અત્યારે આપ કઈ જગ્યાએ છો અને કઈ સ્થિતિમાં મુકાયા છો? અમે અત્યારે દુબઈમાં છે હાલમાં, અને હાલમાં દુબઈની પરિસ્થિતિ જમવા ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી, બટ અમે જે હોટલોમાં રોકાયેલા છે એમાં રેન્ટ ભરવા માટેના પૈસા આપવા પડે છે. અને આમ તો કોઈ પ્રોબ્લેમ નથી, બટ કેવું છે કે સુરત આવવું છે પણ ફ્લાઇટનો કોઈ રસ્તો અમને દેખાઈ નથી રહ્યો. અમે અત્યારે દુબઈની અંદર ફસાયા છે અને મારી જોડે આ ફેમિલી પણ સાથે જ છે. અમે લોકો બી અમે અમદાવાદથી આવેલા છીએ અને અને હોટલમાં બી એ લોકો અમારી જોડેથી ચાર્જ વધારે લઈને અત્યારે એવી પરિસ્થિતિ છે કે એ લોકો ટ્રાય કરે કે અમારી જોડેથી વધારે પૈસા લે. અને અમને અમરભાઈ મળ્યા તો એ અમને હેલ્પ કરવા માંગે છે, તો અમરભાઈની જોડે અમે છીએ અત્યારે. એટલે હું દુબઈની અંદર જ છું, એટલે કોઈ વાંધો નથી સાહેબ. બાકી કોઈ પ્રોબ્લેમેટિક સુરત આવવા માટે કઈ રીતની, અને તમારા જે ગુજરાતીઓ ફસાયા છે તે ફરત કઈ રીતે આવી શકે તેની કોઈ શક્યતા જોવા મળે છે ખરી કે ત્યાં અત્યારે સ્થિતિ પ્રમાણે? અત્યારે સ્થિતિ પ્રમાણે, હાલની સ્થિતિ પ્રમાણે કોઈ એવી શક્યતા દેખાઈ નથી રહી અને કોઈ એવા પરફેક્ટ ન્યૂઝ અમારી જોડે આવી નથી રહ્યા કે અમે કઈ રીતે અમે એરલાઇનનો શરૂ થાય તો અમે વેઇટ કરીએ છીએ પ્રોપર ગાઈડન્સનો, જે હજુ અમને મળી નથી રહ્યો. અચ્છા, બીજી વાત એ છે કે તમે લોકો જે ફસાયા છો તો ત્યાંની કોઈ સરકાર, ગવર્મેન્ટ હોય તેની સાથે કોઈ વાતચીત થઈ હોય કે કંઈ કહેતા હોય? અહીંયાની ગવર્મેન્ટ ખાલી એક સર્ક્યુલર જાહેર કર્યું છે જે આજે સવારે, જ્યાં જે હોટલોમાં રોકાયા છે તો બાકીનું જે રેન્ટ છે એ સરકાર ચૂકવશે, પણ એની હજુ કન્ફર્મેશન અમારા હાથમાં આવી નથી. એટલે કન્ફર્મેશન આવે પછી અમને ખબર પડશે. લગભગ 1 કલાક તો 12 o'clock પછી એ લોકો કદાચ અમને કહે કે શું છે એકચ્યુઅલ સિચ્યુએશન, એટલે પછી અમને ખબર પડે કે 12 વાગ્યા પછી શું થાય છે. કદાચ અત્યારે ભેગા હાલ દુબઈમાં રસ્તાઓ પણ ખાલી છે, તમે જોઈ શકો છો. હા, તો એ મને દુબઈની પરિસ્થિતિ બતાવજો, કઈ કઈ રીતની છે તે. દુબઈમાં અત્યારે હાલ ટ્રાફિક, જો કે આ ફૂલ બિઝી એરિયો છે દુબઈનો, બર દુબઈ કહેવાય, અને આ અત્યારે રસ્તાઓ ખાલી છે દુબઈમાં. અને કોઈ યુદ્ધને લઈને કોઈ મિસાઇલ ને એવું કંઈ જોવા મળતું હોય કે એવી કોઈ સ્થિતિ, એવા કોઈ સાયરન હોય? ઘણા ડ્રોન અને મિસાઇલ્સ જોવા મળ્યા છે, પણ દુબઈના જે રડાર સિસ્ટમ છે બહુ કાબિલે તારીફ છે. એ લોકો હવામાં જ એને ડિસ્ટ્રોય કરી દે છે અને અમુક જે મલબો નીચે પડે છે ત્યાં થોડું ઘણો ધુમારો થઈ જાય છે. બાકી દુબઈ ઓવરઓલ સેફ જગ્યા છે. અચ્છા, તમારા પરિવાર સાથે અત્યારે કઈ રીતની વાતચીત થતી હોય ને એમને કઈ રીતની ચિંતા ને એમને તમે સાંત્વના આપી હોય? પરિવાર જોડે સતત કોન્ટેક્ટમાં છે, એટલે પરિવારને ચિંતા એ નથી, કારણ કે અમારા કોન્ટેક્ટ, મોબાઈલ બધું ચાલુ છે તો વાત થઈ રહી છે. બટ એ લોકોને એટલી ચિંતા છે કે સુરત અમે ક્યારે આવી રહીએ, બસ એની ચિંતા છે. અચ્છા, તમને એવું લાગે છે કે ક્યારે આવી શકાય એવું દેખાય છે કોઈ અણસાર કે કોઈ વાયા દુબઈ કરતા બીજા કોઈ જગ્યાએથી આવીને? ના, એવો કોઈ અણસાર દેખાઈ નથી રહ્યો અત્યાર સુધી, કારણ કે હું ઘણું ટ્રાવેલ કરું છું અરાઉન્ડ ધ વર્લ્ડ, બટ અત્યારે અમારી પાસે એવો કોઈ પોઝિટિવ ન્યૂઝ દેખાઈ નથી રહ્યા, બટ સ્ટીલ વી આર વેઇટિંગ ફોર પોઝિટિવ થિંગ. અચ્છા સાહેબ, તમારી સાથે બીજા કેટલા લોકો એવા હશે જે ગુજરાતના હશે, ભારતના હશે, કે જે અત્યારે તમારી વચ્ચે આવીને રહેવા મજબૂર થયા છે? મારી જોડે અરાઉન્ડ છે ને તો સમજી લો કે 25 થી 50 જણ છે જે ગુજરાતીઓ છે. અને હું દુબઈ ફ્રીક્વન્ટ ટ્રાવેલ છું અને હું ટૂર લીડિંગ પણ કરું છું, એટલે ઘણાની હું હેલ્પ પણ કરું છું કે તમે આ મોંઘી હોટલમાંથી શિફ્ટ થઈને કોઈક સારી એવી સસ્તી હોટલમાં જાઓ. બટ આજે જે
જાહેર થયું છે જે પંચનામું દુબઈ તરફથી કે જે પણ લોકો ફ્લાય નથી કરી શક્યા એ લોકોનું ગવર્મેન્ટ પે કરશે, બટ હજુ એનું કન્ફર્મેશન હાથમાં આવ્યું નથી એટલે અમે કંઈ કહી શકતા નથી. સાહેબ, ભારત સરકાર પાસેથી કોઈ અપેક્ષા કે એવું કઈ માંગ હોય, તમારી કઈ રજૂઆત હોય? રજૂઆતમાં એ જ છે કે સાહેબ જેમ બને તેમ જલ્દી ફ્લાઇટો ચાલુ થાય અને જેટલા ઇન્ડિયનો અહીંયા બેઠા છે જો કે સેફ છે, કોઈ તકલીફ નથી જમવા ખાવાની, બટ એક ડરનો માહોલ સર્જાય એટલે ઘરે યાદ આવે તો એવું ઈચ્છે છે કે જેટલું બને એટલું જલ્દી એરલાઇન શરૂ થાય. અચ્છા, મને તમે એ બતાવી શકો કે તમારી સાથે અત્યારે આજુબાજુ કેટલા લોકો છે અને કઈ રીતના અત્યારે રહે છે તે? અત્યારે બધા રૂમમાં ગયા છે, બટ વેરી લેસ પબ્લિક ઇન દુબઈ. તમે જોઈ શકો છો આ હોટેલ છે. બિલકુલ બિલકુલ. બસ. અને એવું કોઈ વસ્તુ થઈ છે સાહેબ કે તમે વાયા દુબઈ નહીં તો દુબઈની આસપાસથી કોઈ ફ્લાઇટ હોય કે જેને લઈને ભારત આવી શકાય એવું? એવા ઘણા ન્યૂઝ છે કે વાયા આપણે ઓમાન થઈને અવાય, બટ ઓમાનની બોર્ડરો પણ બંધ છે. ઘણા એવા ન્યૂઝ છે, બટ એ ન્યૂઝ ખોટા છે. અત્યાર સુધી એવો કોઈ કન્ફર્મેશન નથી કે આ રસ્તેથી ઇન્ડિયા આવી શકાય. જો એવો કન્ફર્મેશન આવે ડેફિનેટલી અમે એ રસ્તો પણ અપનાવીને ઇન્ડિયા આવી જઈશું. બિલકુલ અમરભાઈ, તમે તમારા ફેમિલી સાથે તમે જેટલા પણ લોકો ગયા છો તે સેફલી સુરત આવી જાઓ, ગુજરાત આવી જાઓ તેવી આશા રાખીએ છીએ અને તમારી જર્ની સેફ રહે. અત્યારે જે રીતની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને તમે જોડાયા તે બદલ પણ ખૂબ ખૂબ આભાર તમારો. અને હજુ કંઈ તમે કહેવા માંગતા હોય તો પણ કહી શકો છો કંઈ. થેન્ક યુ વેરી મચ. બિલકુલ, આ હતા સુરતના અમનભાઈ કે જેઓ દુબઈ ફરવા ગયા હતા અને તે અત્યારે ત્યાં દુબઈમાં અત્યારે જે રીતની સ્થિતિ સર્જાઈ છે યુદ્ધની તેને લઈને ફસાયા છે. તેઓની સાથે 32 થી 50 લોકો જે છે તે આ દુબઈમાં ફસાયા છે, જેને લઈને ફ્લાઇટ બંધ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય હવાઈ જે કનેક્શન છે તે રદ થઈ ચૂક્યું છે, તેને લઈને તેઓ ભારત નથી આવી શક્યા. એટલે માત્ર હવે એક અપેક્ષા રાખી રહ્યા છે કે ઝડપથી આ ફ્લાઇટ શરૂ થાય સેવા અને તેના કારણે તેઓ ફરી સુરત આવી શકે, ગુજરાતના છે તે ગુજરાત આવી શકે તેવી અપેક્ષા દુબઈ સરકાર પાસેથી રાખી રહ્યા છે, ભારત સરકાર પાસે પણ રાખી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા,